अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જેના માટે કોઈ ચીજ છુપાયેલી નથી, કોઈ ચીજ એના માટે ગાયબ નથી. તે દરેક ચીજોને જાણે છે, કોઈ ચીજથી તે અજાણ નથી. આપણા દિલોમાં રહેલા ભેદની વાતોને પણ જાણે છે, આપણા મગજના વિચારોને પણ જાણે છે, આપણી આંખના ઇશારાથી પણ એ ગાફિલ નથી. બંદો દુનિયા વાળાઓથી તો પોતાની ચીજોને છુપાવી શકે છે, પણ ખુદાની ઝાતથી પોતાની જિંદગીને અને પોતાના કામોને નથી છુપાવી શકતો. દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. ખુદાએ તેઓને પણ ઇલ્મે ગૈબથી નવાઝ્યા હતા અને તેઓને પણ લોકોની હિદાયત માટે જ્યારે પણ ઇલ્મે ગૈબની જરૂર પડતી તેઓ એનાથી ઉપયોગ કરતા. રસૂલ અને આલે રસૂલની હિદાયત, એમના નૂરાની કલામ, એમની નૂરાની સીરતથી આપણે બધા હિદાયત મેળવી રહ્યા છીએ અને કયામત સુધી આ હસ્તીઓ લોકોની હિદાયત કરતી રહેશે. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. નહજુલ બલાગા આપણા ખુતબે જુમાની અંદર આપણે બયાન કરતા હોઈએ છીએ. નહજુલ બલાગાનો 133મા નંબરનો ખુતબો આપણે શરૂ કર્યા હતા. એક પેરેગ્રાફ દર ખુતબે જુમામાં આપણે રજૂ કરતા અને આજે આ ખુતબાને આપણે પૂરો કરવો છે. અલગ અલગ ટોપિક ઉપર ઇમામ આ ખુતબાની અંદર બયાન કર્યા અને આજે જે પેરેગ્રાફને તમારી સમક્ષ રજૂ કરવો છે તેમાં કુરાને મજીદના બારામાં એક અલગ અંદાજથી ઇમામ કુરાનની વાતને બયાન કરે છે, કુરાનનું વર્ણન કરે છે. મૌલા આ રીતના કહે છે, કિતાબુલ્લાહી તુબસિરૂન બિહ, આ અલ્લાહની કિતાબ કે જેના જરિયાથી તમે હકને જુઓ છો. વતંતિકૂન બિહ, અને આ અલ્લાહની કિતાબના જરિયાથી તમે હક વાત બોલો છો. વતસ્મઉન બિહ, અને હકીકતની વાતો કુરાન મજીદના જરિયાથી તમે સાંભળો છો. વયંતિકુ બાદુહુ બિબાદ, અને કુરાન મજીદની અમુક આયતો બીજી આયતોની તફસીર કરે છે. કુરાન મજીદની આયતો બે પ્રકારની છે ને, મુહકમ આયતો અને મુતશાબિહ આયતો. મુહકમાત અને મુતશાબિહાત. મુતશાબિહાતની જ્યારે તફસીર કરવી હોય તો મુહકમ આયતની તરફ રજૂ કરવામાં આવે. આ આયતો એકબીજાની તફસીર કરતી હોય છે. વયશહદુ બાદુહુ અલા બાદ, અને અમુક આયતો બીજી આયતો માટે સમર્થન કરતી હોય, એકબીજાને ટેકો આપતી હોય. એવું નથી કુરાન મજીદમાં કે કોઈ આયત કંઈક કહે છે ને બીજી આયત કંઈક બીજું કહે છે. એવું હરગીઝ કુરાન મજીદમાં જોવા નથી મળતું. વલા યખ્તલિફુ ફિલ્લાહ, ખુદાની સિફાત, ખુદાની વાત જ્યારે આ કુરાન બયાન કરે છે તો કુરાનની કોઈ પણ વાતમાં કોઈ જાતનો ઇખ્તિલાફ નથી હોતો. આ ખરેખર કુરાન મજીદની એક મોટી વિશેષતા છે જેના તરફ મૌલા આ ખુતબામાં ધ્યાન દોરવે છે. સામાન્ય રીતે આપણે જો વિચાર કરીએ, કોઈ સારો મજાનો કિતાબ લખનાર હોય, સારો લેખક હોય, એ જે કિતાબને લખે 10 વર્ષ પછી ફરી પાછું કિતાબ લખે મૌઝુ ઉપર, તો આપણને જણાય આવે કે પેલા એને શું લખ્યું હતું, અત્યારે કંઈક બીજું લખે છે. દેખીતી વાત છે, ત્યારે એનું ઇલ્મ, અનુભવ, એક્સપિરિયન્સ ઓછો હતો, હવે એનું નોલેજ વધી ગયું છે. બે કિતાબોમાં ઇખ્તિલાફ જોવા મળશે. અને ક્યારેક તો એવું બને, કિતાબની શરૂઆતમાં કંઈક લખ્યું હોય, વચ્ચે કંઈક લખ્યું હોય અને છેલ્લે નતીજો કંઈક બીજો આવતો હોય. માણસના લખાણમાં, માણસના શબ્દોની અંદર ક્યારેક ઇખ્તિલાફ જોવા મળે. ક્યારેક કોઈ વાત કહે, વળી પાછું એનાથી વિરોધી વાત કહે. જ્યારે કુરાનમાં હરગીઝ આવું નથી. કુરાનને પૂરેપૂરો જો આપણે જોવામાં આવે તો ક્યારેક કોઈ આયત બીજી કોઈ આયત સાથે ટકરાતી નથી.
આ આયતથી કંઈક નીકળે અને બીજી આયતથી કંઈક બીજો મેસેજ નીકળે. હરગીઝ એવું નથી. ખુદ કુરાન પણ સૂરે નિસાની અંદર 31મી આયતમાં ગાલિબન ખુદાવંદ આલમ આ રીતના કહે છે. સૂરે નિસાની 82મી આયતમાં ખુદાવંદ આલમ ખુદ કુરાન મજીદના બારામાં કહે છે કે અફલા યતદબ્બરૂન અલ-કુરઆન, લોકો શા માટે કુરાનની અંદર વિચાર નથી કરતા? વલૌ કાન મિન ઇન્દ ગૈરિલ્લાહ લવજદુ ફીહ ઇખ્તિલાફન કસીરા, જો આ કુરાન ખુદા સિવાય બીજા કોઈના તરફથી હોત ને તો એની અંદર ઇખ્તિલાફ જોવા મળત. કુરાનની આયતો એકબીજાથી કોંત્ર હોત, એકબીજાની વિરોધી હોત, પણ આવું નથી. આ કુરાન ખુદાવંદ આલમ તરફથી નાઝિલ થયેલ એક મોજિઝો છે. કુરાન મજીદના બારામાં આ બધી વાતોને બયાન કરતા કરતા આગળ મૌલા કહે છે વલા યુખાલિફુ બિસાહિબિહી અનિલ્લાહ, જે કોઈ કુરાનનો દોસ્ત બની જાય ને, કુરાન સાથે દોસ્તી રાખે ને, કુરાન સાથે ઉઠક બેઠક રાખે, કુરાન સાથે પોતાનો સંપર્ક, પોતાનો રાબેતો, પોતાનો રિશ્તો રાખે ને, તો આ કુરાન ક્યારેય બંદાને ખુદાથી જુદા નથી કરતો, બલકે આ કુરાન બંદાને ખુદાની સાથે મેળવી દે છે. ખુદા સાથે આપણા રિલેશનને બહેતર બનાવે છે આ કુરાન મજીદ. ત્યારબાદ આ ખુતબાના છેલ્લા જુમલાઓની અંદર ઇમામ જાણે એમ કે એક માહિર ડોક્ટર હોય અને એની સામે એક બીમાર ઉમ્મત, બીમાર કોમ છે. આ ડોક્ટર ચાહે છે કે એ બીમાર કોમની બીમારીને જાણે, બીમારીને ઓળખે કે ભાઈ તમારું દર્દ શું છે, તમારા ઉપર કઈ બીમારી આવી ગઈ છે અને એનો ઈલાજ શું છે. ઇમામ જાણે એમ કે અખલાકી બીમારીઓને પકડી અને લોકોની સામે ગણાવતા હોય ને એ રીતના ઇમામ એવા લહેજાની અંદર આ છેલ્લા જુમલાઓની અંદર આ રીતના બયાન કરે છે કે કદ ઇસ્તલહતુમ અલલ ગિલ ફીમા બૈનકુમ ونبت المرء على دمنكم وتصافيتم على حب الآمال وتعاديتم في كسب الأموال. અજીબ જુમલાઓ છે. આનો તર્જુમો કરવો મારા માટે ઘણો મુશ્કેલ હતો. ઘણો વિચાર કર્યો કે કેવી રીતના હું બયાન કરું. જરાક એનો ભાવાર્થ અને આસાન શબ્દોમાં રજૂ કરવા માંગુ છું. એ કાશ મારી વાત આપ લોકો સુધી પહોંચી જાય, નહજુલ બલાગાના આ અઘરા શબ્દોને પાસ કરી શકું તમારા સુધી. મૌલા કહે છે કે આવી મજાની કિતાબ, આવી હિદાયત વાળી કિતાબ તમારી દરમિયાન છે, એમ છતાંય એનાથી ફાયદો નથી ઉઠાવતા, એમ છતાંય હક રસ્તા ઉપર આગળ નથી વધતા, એમ છતાંય તરક્કી નથી, એમ છતાંય આગળ નથી વધતી આ કોમ, એમ છતાંય કોમની અંદર આટલી મુશ્કેલીઓ જોવા મળે છે. શા માટે? મૌલા કહે છે કે તમારો વર્તાવ, તમારો સ્વભાવ આપસમાં એવો છે ને જાણે તમે બધાએ સાથે મળીને બેસીને નક્કી કરી લીધું છે કે આપણે એકબીજાથી હસદ રાખવાનો, કીનો રાખવાનો, એકબીજાને દગો આપવાનો, એકબીજાને ફરેબ આપવાનો, બસ એવી જ રીતના જિંદગી જીવવી છે એવું જાણે એમ કે તમે નક્કી કરીને બેઠા છો. અને દિલોની અંદર, મગજની અંદર જ્યારે આવા બુરા વિચારો છે ને તો પછી જે કામો પણ તમારાથી થશે ને એની મિસાલ એવી છે જાણે એમ કે કચરાના ઢગલા ઉપર સારા મજાના ઘાસ અને ફૂલ ઝાડ ઉગ્યા હોય. ફૂલ દેખાવમાં તો સારા લાગે પણ કચરાની ઉપર ઉગેલા હોય એમાં શું હોય? એનું મૂળ કેટલું ખરાબ છે. ઇમામ કહે છે આ બધા કામો કોમની અંદર લોકોના દેખાય એનાથી મને એમ લાગે છે કે એનું મૂળ એક સલવાર. ઇમામ આ ખુતબાની અંદર, આ જુમલાની અંદર એમ કહે છે જ્યારે કોમના લોકોના બુરા કામોને જોઉં છું ને તો એમ લાગે છે જાણે એનું મૂળ એટલું ખરાબ છે, જાણે એમ કે કચરાના ઢગલા ઉપર કઈ ઘાસ ઉગ્યું હોય. ઇમામ કહે છે જાણે એમ કે તમે લોકો આપસની અંદર એક વાતમાં સહમત છો કે આપણે બધા લાંબી લાંબી આશાઓને પૂરી કરીએ, આ દુનિયાની અંદર લાંબો સમય વિતાવીએ, આ વાત ઉપર બધા સહમત છે, પણ
માલને એકબીજાના માલને લૂંટવામાં જાણે એમ કે દુશ્મનીથી કામ લેતા હો. અને માલના બારામાં દરેકનો એમ જ વિચાર છે કે કેવી રીતના સામેવાળાના માલને હું પડાવી લઉં, છીનવી લઉં, લૂંટી લઉં. માલના બારામાં દુશ્મની, પણ દુનિયાથી લાભ ઉઠાવવામાં, દુનિયામાં વધારે સમય વિતાવવામાં, એમાં બધાના મત એક જ છે. આવી હાલત છે તમારા લોકોની. ઇમામ અર્થ કર્યું ને જાણે એમ કે એક ડોક્ટર પોતાના બીમારની બીમારીને બરાબર ઓળખી લે એવી રીતના ઇમામે કૌમને સારી રીતના ઓળખી લીધી અને એમની મુશ્કેલીને ઇમામ પોતે આ શબ્દોમાં બયાન કર્યા. અને ત્યારબાદ ઇમામ આગળ ફરમાવે છે કે આટલું જ નહીં કે તમારા અંદર આ રીતની પ્રોબ્લેમ છે, નહીં, બલકે શૈતાન પણ તમારો એક દુશ્મન છે કે જે તમને સુકૂનથી નથી બેસવા દેતો. લaqad istahama bikumul khabith watahu bikumul ghurur. આ શૈતાને તમને એવા રસ્તા ઉપર દોડાવી મૂક્યા છે કે જેનો કોઈ મકસદ જ નથી. કોઈ મકસદ વગર કોઈ માણસ દોડીને જાતો હોય, રસ્તા ઉપર ઝડપથી ચાલતો હોય, કઈ મકસદ ના હોય તો પછી ક્યાં પહોંચવાનો છે? રસ્તાની અંદર એ હેરાન અને પરેશાન રહેવાનો છે. ઇમામ કહે છે શૈતાન પણ આ જ રીતના ધકેલે છે એવા રસ્તા ઉપર કે જ્યાં કોઈ જાતનો મકસદ નથી. આટલું જ નહીં, બલકે એણે તમને દગો આપીને, ફરેબ આપીને તમને હલાકતની તરફ આગળ ધકેલી દીધા છે. આ રીતના ઇમામ કૌમના લોકોની મુશ્કેલીઓને ગણાવે છે, બયાન કરે છે અને અંતમાં ખુદ પોતાના માટે અને લોકોના માટે દુઆ કરીને આ ખુતબાને પૂરો કરે છે કે વલ્લાહુલ મુસ્તઆનુ અલા નફસી વ અનફુસિકુમ. આ શૈતાનના શરથી બચવામાં હું ખુદા પાસેથી મદદ માંગુ છું, મારા માટે અને આપ લોકોના માટે. આ રીતના ઇમામ કુરાન મજીદના બારામાં અને ત્યારબાદ લોકોની મુશ્કેલાત શું છે એના બારામાં વાતોને બયાન કરીને આ ખુતબાને પૂરો કરે છે. આ ખુતબા નંબર 133 અહીંયા પૂરો થાય છે. ઇન્શાઅલ્લાહ આવતા જુમાની અંદર આપણે નહજુલ બલાગાની કોઈ નવી ચર્ચાની શરૂઆત કરશું. અહેકામ અને મસાઇલના સિલસિલાને જો આપણે આગળ વધારીએ તો આપણી ચર્ચા હતી અઝાન અને ઇકામતના બારામાં. અઝાન અને ઇકામતની અમુક શરતો છે. આ કન્ડિશન જેની અંદર આ લાયકાત હોય, આ રીતના કહી શકતો હોય, ઈ અઝાન કહે અને ઇકામત કહે. અમુક શરતોને બયાન કરી, 2-3 શરતોને આજે પણ બયાન કરી લઉં અને ત્યારબાદ આ મસાઇલના ચેપ્ટરને આપણે પૂરું કરશું. અઝાન ઇકામતની શરતોને ઇન્શાઅલ્લાહ આપણે પૂરી કરશું. એક શરત ઈ છે અઝાન અને ઇકામતની કે નમાઝનો સમય થઈ જાય પછી અઝાન અને ઇકામત દેવામાં આવે. કોઈ પહેલેથી જ અઝાન અને ઇકામત દઈ દે તો ઈ બરાબર નથી. કોઈ ભૂલથી સમય પહેલા અઝાન ઇકામત દઈ દે, કોઈ જાણી જોઈને સમય પહેલા અઝાન અને ઇકામત દઈ દે તો ઈ અઝાન ઇકામત બાતિલ છે. એને ફરીવાર પાછી દેવી પડશે જ્યારે સમય થઈ જાય ત્યારબાદ. ત્યાર પછી ઇકામતના બારામાં હુકમ છે કે ઈ ઊભા ઇકામત કહેવામાં આવે. એની અંદર ઊભા રહેવું જરૂરી છે, પણ અઝાન માટે આ શરત નથી. કોઈ બેઠા બેઠા અઝાન કહે તો પણ ઈ થઈ શકે છે, એમાં કઈ વાંધો નથી. પણ ઇકામતની અંદર ઊભા જ આપણે ઇકામત કહેવાની છે. આગલી ચીજ કે ઇકામત કહેતી વખતે આપણે તહારતમાં હોવા જરૂરી છે. આપણે વુઝુ હોવું જોઈએ, અથવા ગુસ્લ વાજિબ છે તો ગુસ્લ કરી લીધા હોય અથવા તયમ્મુમ કરી લીધા હોય. ઇકામત માટે તહારત જરૂરી છે, પણ અઝાન માટે તહારતની જરૂર નથી. મુસ્તહબ છે કે ઇન્સાન વુઝુ કરીને પછી અઝાન કહે, પણ વુઝુ પહેલા વગર વુઝુએ કોઈ આવીને અઝાન કહે તો એની અઝાન બરાબર છે, એમાં કઈ વાંધો નથી. તહારતની શરત ઇકામતની અંદર છે. અને છેલ્લી શરત કિતાબમાં લખેલી છે એટલે બયાન કરું, અને તે આ કે અઝાન અને ઇકામત નોર્મલ રીતે કહેવામાં આવે. બહુ અવાજને લંબાવીને, ગળામાં ફેરવીને, આમ જાણે કે ગાયન ગાતા હોય, નાઉઝુબિલ્લાહ, એવી રીતના અઝાન અને ઇકામત ના કહેવામાં આવે. મને આવડતું નથી, નહીતર હું એને તમને કરીને બતાવત. જો કે આ મોકો ઈ છે ખુતબે જુમામાં કે આવા બધા કામો કરવાની
રજા ના હોય, બસ બયાન કરું છું, પણ એવા અવાજમાં, એવા લહેજાની અંદર કે જાણે એમ કે કોઈ ગાયનનો લહેજો હોય, કોઈ એવી ટ્યુન હોય કે જે મુનાસિબ ના હોય અઝાન ઇકામતના બારામાં, એવી ચીજોની અંદર અઝાન ના કહેવામાં આવે. નોર્મલ રીતે જે રીતના આપણે કહેતા હોય સરખાઈથી અલ્લાહુ અકબર, લા ઇલાહા ઇલ્લલ્લાહ, જે રીતના આપણે સામાન્ય રીતે બયાન કરતા હોય છે, આવું તો ક્યાંક જ રારમાં જોવા મળતું હશે કે કોઈ એવી રીતના અઝાન કહે. અઝાન નોર્મલ રીતના કહેવામાં આવે, ઇકામત પણ એવી જ રીતના. આ સિવાય બીજા પણ અઝાન ઇકામતના મસાઇલ છે કે જો જરૂર લાગશે તો ઇન્શાઅલ્લાહ એને પણ આપણે કન્ટિન્યુ કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમોને અમીરુલ મુમિનીનના બતાવેલા બયાન કરેલા રસ્તા પર ચાલવાની નેક તૌફીક અતા ફરમા. ખુદાયા અમારી ઇબાદતોને, દુઆઓને, નમાઝોને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. પરવરદિગારા જો બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર. અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ખુદાયા ગુનાહોથી બચવામાં, નેક કામો કરવામાં તું અમારી મદદ કર. ઝમાનાના ઇમામના હુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.